હાથલા ગામે આવેલ શનિદેવના જન્મસ્થળ ખાતે શનિ જયંતિ અને શનૈશ્વરી અમાસ નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને હજાર લોકોએ શનિદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પોરબંદર નજીક હાથલા ગામે ભગવાન શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. શનિ જયંતિ અને શનૈશ્વરી અમાસનો અનોખો સંયોગ જોવા મળ્યો હતો. આથી હાથલા ગામે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. વહેલી સવારથી દર્શનાર્થીઓ શનિદેવના દર્શન અને પનોતી ઉતારવા પહોંચ્યા હતા અને સવારથી જ 2 કિલોમીટર દૂર સુધી ભક્તોની કતાર જોવા મળતી હતી. અનેક રાજકીય આગેવાનો પણ શનિદેવના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ શનિકુંડમાં સ્નાન કર્યા બાદ પોતાના વસ્ત્રો, બૂટ, ચપ્પલ પણ ત્યાં ઉતારી નવા કપડાં પહેરી શનિદેવને તેલ, સિંદૂર, શ્રીફળ વધેરી શીશ ઝુકાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. જે રાશિના જાતકોને પનોતી ચાલે છે તેને શનિદેવની ખાસ પૂજા કરી પનોતીમાંથી રાહત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પનોતી ઉતારવાના ભાગરૂપે હજારો બૂટ ચપ્પલ શનિકુંડ નજીક જોવા મળ્યા હતા. આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા અને તેમણે આ રીતે અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું. પુરાતત્વ ખાતું આ મંદિરને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિદેવ પોતાની પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તરીકે ઓળખાય છે. ન્યાયના દેવ ગણાતા શનિદેવના જન્મોત્સવને લઈને શનિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે શનિદેવ મંદિર પર 52 ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. વહેલી સવારે ઢોલ નગાડા સાથે શનિદેવની તેમજ અહીં બિરાજતી 7 પનોતી દેવીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સેવાભાવી કાર્યકર્તાઓએ શ્રદ્ધાળુઓ માટે ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી હતી. પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. મંદિર પરિસરમાં જય શનિદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.